હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ગુજરાતી કઢી બનાવવાના છીએ. આમ તો ગુજરાતીઓના ઘરમાં કઢી અવારનવાર બનતી હોય છે, પણ જે લગ્ન પ્રસંગમાં કઢી બને છે તેની તો વાત જ અલગ છે. તો આજે આપણે લગ્ન પ્રસંગમાં બને તેવી કઢી બનાવવાના છીએ. તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ. તો અહીંયા મેં અડધા લીટર જેટલી ખાટી છાશ લીધી છે. કઢીમાં જનરલી આપણે ખાટી છાશથી બનાવીએ તો કઢી ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. તો અહીંયા મેં અડધા લીટર જેટલી છાશ લીધી છે. એમાં આપણે 1 ચમચી જેટલી ખાંડ એડ કરીશું. તેની સાથે જ આપણે સ્વાદ પ્રમાણે મીઠું પણ એડ કરી દઈશું. હવે આપણે કઢીમાં 3 ચમચી જેટલો ચણાનો લોટ એડ કરવાનો છે. તો અહીંયા આપણે ચણાનો લોટ જે છે તે 3 ચમચી એડ કર્યો છે. તો અડધા લીટર છાશની સામે 3 ચમચી લોટ છે તે એકદમ પરફેક્ટ માપ છે. હવે આ કઢીમાં ચણાના લોટમાં ગાંઠા ના રહે તેની માટે આપણે છે ને એકવાર આ છાશમાં બ્લેન્ડર ફેરવી દઈશું, જેથી ચણાનો લોટ છે તે છાશમાં એકદમ સારી રીતે મિક્સ થઈ જાય. તો બ્લેન્ડર ફેરવી દીધું છે. બ્લેન્ડર ફેરવાથી ચણાના લોટમાં સેજ પણ ગાંઠા નહીં રહે અને છાશ અને ચણાનો લોટ છે તે એકદમ મિક્સ થઈ જશે. તો જો અહીંયા બ્લેન્ડર મેં ફેરવી દીધું છે. હવે આપણે બાકીના મસાલાઓ જે છે તે આપણે એડ કરી લઈશું. તો અહીંયા હું 2 તીખી મરચી જે આવે તે લાંબી કટ કરીને કઢીમાં એડ કરી રહી છું. તમે જેટલું તીખાશ ખાવાનું પસંદ કરતા હોય તે પ્રમાણે તમારે મરચી એડ કરવાની. જનરલી કઢી છે તે થોડી તીખાશવાળી હોય તો જ સરસ લાગે છે, એટલે અહીંયા હું 2 મરચી એડ કરી રહી. હવે 1 ઇંચ ટુકડો આદુનો મેં લીધો છે, તો તેને આપણે આવી ખાવણીના મદદથી છીણી લઈશું અને તેમાં એડ કરી દઈશું. તો આદુનો ટેસ્ટ છે તે ખૂબ જ સરસ લાગે છે. તો કઢીમાં આદુ તો ઉમેરવું જ. હવે આપણે 3-4 પાંદડા મીઠા લીમડાના પણ એડ કરી દઈશું. તો જ્યારે વઘારીએ ત્યારે પણ આપણે એડ કરીશું, પરંતુ અત્યારે પણ કઢીમાં એડ કરવાથી કઢીનો જે ટેસ્ટ છે તે ખૂબ જ સરસ આવશે. એટલે આપણે 4-5 પાંદડા મીઠા લીમડાના અત્યારે એડ કરી રહ્યા છીએ. હવે કઢીને આપણે ઉકળવા માટે મૂકી દઈશું. તો શરૂઆતમાં આપણે ગેસની ફ્લેમ છે તે ફૂલ રાખીશું. જ્યાં સુધી એક ઉફાળો ના આવે ત્યાં સુધી ગેસની ફ્લેમ આપણે ફૂલ રાખવાની છે. પછી આપણે સ્લો કરી દઈશું. તો જુઓ ફ્રેન્ડ્સ, અહીંયા આપણે એક ઉફાળો આવી ગયો છે. તો કઢીને આ રીતે ડોયાની મદદથી આપણે ચલાવી લઈશું. તો તમે જોઈ શકો છો કે કઢી છે તે સારી એવી ઘટ થવા માંડી છે. તો આ રીતે આપણે ચલાવતા જઈશું. તો લગભગ 5 મિનિટ માટે આપણે કઢીને આવી રીતે હલાવીને ઉકાળી લઈશું. હવે ગેસની ફ્લેમ સ્લો કરીને 5 મિનિટ માટે કઢીને આપણે આમ જ ઉકળવા દેવાની છે. એટલે જે ચણાનો લોટ જે છે તે અંદર બફાઈ જશે અને કઢી સારી એવી ઘટ થઈ જશે. તો આ સાઈડ મેં કઢીને વઘારવા માટે 2 ચમચી જેટલું તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે. કઢીને પણ આપણે સાઈડમાં ઉતારી લીધી છે. હવે કઢીના વઘાર માટે 4-5 લીમડાના પાન, અડધી ચમચી જીરું, અડધી ચમચી રાઈ અને 7-8 નંગ છે તે લવિંગના મેં નાખ્યા છે. તો જે તેલ છે તે ગરમ થઈ ગયું છે. તો આ સમયે મેં બંધ કરી દીધો ગેસ અને હવે તેમાં જે વઘાર કરવા માટે મસાલાઓ તૈયાર કર્યા છે તે મસાલાઓ નાખીને કઢી ઉપર આપણે આ વઘાર છે તે રેડી દઈશું. તો આપણી કઢી છે તે એકદમ તૈયાર થઈ ગઈ છે. હવે આપણે આમાં ઉપરથી લીલું લસણ અને ધાણા એડ કરીને ગાર્નિશ કરી દઈશું.
તો લીલું લસણ જે છે તે નાખવાથી કઢીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. અને જો તમારી પાસે લીલું લસણ ના હોય તો તમારે જ્યારે કઢી ચડતી હોય, આપણે ઉકળવા માટે મૂકીએ ત્યારે જે સૂકું લસણ છે તે પણ તમે ત્યારે એડ કરી શકો છો. કઢી બનીને એકદમ રેડી છે. લગ્ન પ્રસંગમાં બને તેવી જ આપણી કઢી બની છે. આ કઢી સાથે આપણે ભાત ખાઈ શકીએ છીએ કે તેની સાથે રોટલી ખાઈએ તો પણ તે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો હવે આ કઢી તમે એકવાર મારી રીતે જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જણાવજો કે તમારી કઢી કેવી બની છે. તો એક ફરી નવા વિડીયો સાથે આપણે મળીશું. થેન્ક યુ ફોર વોચિંગ.